શું કે વર્ષાબેન કેવું છે? એકદમ સરસ છે સર. શું તકલીફ હતી થોડું કહો પહેલા. પહેલાં મને પગના નસથી છે આઠે પગ સુધી તકલીફ થતી હતી. આખો પગ દુખતો? આખો પગ, બે પગ દુખતા બંને હતા. પગ દુખતા બંને હતા. પગમાં નહીં દુખતા. હં. સવારે ઉઠું તો હું ચાલી ના શકું, મારાથી રડાઈ જતું હતું. હં. બહુ બધા ડૉક્ટર દવા લીધી છે, MRI કરાવ્યું, પણ કાંઈ ફરક મને ના પડ્યો. હં. દવા લઈ એટલો ટાઈમ સારું રહેતું હતું, પછી પાછું હતો જ પ્રોબ્લેમ થાય. આવું કેટલા સમયથી હતું? લગભગ 4-5 વર્ષથી. 4-5 વર્ષથી. હમ. પછી ગોઠણ બહુ દુખતા? આ ગોઠણ બહુ જ દુખતા હતા, ના નસ પણ બહુ જ આખી દુખતી નસ હું બહુ. ચાલી ના શકું. આ પગ આખો દુખતો? આખો પગ, કમરમાંથી આખો હા, પગ. ડાબો પગ વધારે દુખતો હતો, જમણામાં થોડી ઓછી જમણામાં તકલીફ ઓછી હતી. તકલીફ હતી. ગોઠણ દુખતા? ગોઠણ બહુ જ દુખતા હતા મને. આ થયું તો કેવી રીતે? બસ એવી રીતે જ અચાનક થઈ ગયું હતું, કંઈ પ્રોબ્લેમ પડી હતી કે એવું કંઈ થયું નહોતું. પછી શું કર્યું? પછી પહેલાં તો હું માલિશ કરતી ને શેક ને મારી રીતે ચાલુ હતું. MRI ના કરાયો? એમાં કરાવ્યું હતું ને સર. કરાયો. એટલે એકચ્યુઅલી અમે જોબ કરતા એટલે ત્યાં ને ત્યાં એવી રીતે બધું કરી દેતા હોય એમ. બાકી MRI તો કરાવ્યું હતું જ નહીં. સ્ટર્લિંગમાંથી? સ્ટાર્લિંગમાં એમ્સમાં પણ ગઈ હતી સર હું. એમ્સમાં ગયા હતા? હા, ત્યાંથી MRI ને સજેસ્ટ નહોતું કર્યું. હા. બધા એમને મને કીધું હતું કે તમને પ્રોબ્લેમ છે, મેડિસિનથી સારું થઈ જશે. પણ એમ્સની દવાથી લગભગ 1 વર્ષ અંતર આવ્યું, 1-1.25 વર્ષ સુધી. પછી પાછો તે જ પ્રોબ્લેમ થઈ ગયો. પછી ફરીથી ના ગયા? ના, ફરીથી ના કહ્યા. મેં યુટ્યુબમાં વિડીયો અને રામાણી સરના બધું જોયું, તેમાં સારું લાગ્યું. એટલે મારા ડોક્ટરે મને કીધું કે ત્યાં હવે કોઈ મેડિસિન નથી લેવી, અહીંયા મેડિસિન વગર સારું થાય છે, તો આપણે અહીંયા સર પાસે જ જવું છે. એટલે અમે અહીંયા આવ્યા. 2 વખત આવી ત્યાં તો મને એમ થયું કે ના, હવે નથી જવું, એટલું પેઇન થતું. પણ પછી વાંધો ન આવ્યો. 4 થી 5 વખત આવી તો એકદમ સરસ થઈ ગયું, રિલેક્સ થઈ ગયું છે. હવે મને કાંઈ તકલીફ નથી થતી અત્યારે. પેલા દવાથી મટાડતા હતા અને હવે દવા વગર મટાડ્યું, એ બેમાં શું ફેર લાગ્યું? મજા આવી? દવા વગર મટાડી એમ જ મજા આવે ને સર. દવા ખાવી થોડી સારું લાગે કે બહુ ટાઈમ દવા લીધી એમ કે મહિનો, 1.5 મહિનો, કોઈ 3 મહિનાનો કોર્સ કે એ રીતે કોર્સ જેની કર્યો. પાસે જઈએ દવા જ આપવાના ને બીજું શું? અલગ અલગ દવા આપ્યા રાખે. તમારી જે તકલીફ છે ને એ તકલીફ થોડીક સમજીએ આપણે. આપણે કમરમાં છે ને, આમ તો તમને ખબર જ છે, પણ તોય વિડીયોમાં થોડું જોઈએ. આપણે કમરમાં 5 મણકા આવે, 1, 2, 3, 4 ને 5. બરાબર? આ 5 મણકામાં આવી રીતના કમર હોય, આ પાછળનો ભાગ છે. આપણે જે પાછળ ટચ કરીએ એ આ પાછળનો ભાગ છે. આવી રીતનું શરીરમાં હોય અને એ કમરના મણકામાંથી વચ્ચેથી આપણા મગજમાંથી આવી રીતનું કરોડરજ્જુ પસાર થતી હોય અને કરોડરજ્જુમાંથી વચ્ચેથી આવી રીતની જ્ઞાન તંતુઓ બધા નીકળતા હોય, એ બધી નીકળતી હોય. હવે શું થાય કે આપણા કમરની અંદર આવી રીતના મણકાની વચ્ચે આ ગાદી હોય, આ સફેદ આ રહે ને એ ગાદી છે. એ ગાદી ખસે અથવા મણકા દબાય એટલે ગાદી બહાર આવે. જો અહીંયા બહાર આવી દેખાય ને, આ ગાદી બહાર આવી ને, એ બહાર આવેલી ગાદી આપણી આ નસને ટચ કરે. નસને ટચ કરે ને એ નસ આખા પગમાં જતી હોય. એટલે આ ગાદી જે છે એ નસને દબાવે એટલે આખો પગ દુખે. અને આખો પગ દુખે ને એને આપણે કહેવાય સાયટિકા. સાયટિકા એટલે તકલીફ કમરમાં હોય, ગાદી ખસી કમરમાં, પણ દુખે આખો પગ. બરાબર? એટલે એ પગ દુખે એના કારણે તમને આખો પગ જે આખો દુખતો હતો એ આના કારણે દુખતો હતો. જે ગાદી ખસી ગઈ, નસ દબાણી એના કારણે. હવે આ જે ગાદી ખસી, નસ દબાણી, એના કારણે દુખ્યું. હવે આને જ્યાં સુધી રાહત ના કરીએ ત્યાં સુધી પગ ના મટે. બરાબર? આપણે શું કરીએ? દુખાવાની ટીકડી પીએ, બહુ એવું લાગે તો ઇન્જેક્શન આપીએ, બહુ એવું લાગે તો આરામ કરીએ, પણ જ્યાં સુધી આ નસ છૂટી ના પડે ત્યાં સુધી એ પગ મટે નહીં. બરાબર? હવે નસ છૂટી પાડવા માટેના 2-3 રસ્તા છે. એક આ ગાદી જે છે એને અહીંથી કાપી નાખે, ઓપરેશન કરી નાખે. બરાબર? અથવા ગાદીમાં જ ઇન્જેક્શન આપે કે ગાદી છે ને સંકોચાઈ જાય તો એનાથી નસ છૂટી પડી જાય. ત્રીજો રસ્તો છે, અમે જે આ કરીએ એ આ મણકાને સરખા કરીએ એટલે જે ગાદી છે એ નસને છૂટી. આપણે કાંઈ નહીં કર્યું, એ જે ગાદી છે એ નસને છૂટી કરી એટલે નસ છૂટી થઈ ગઈ એટલે આખો પગ મટી ગયો. એકદમ સરસ સર. અત્યારે એકદમ ફ્રી થઈ ગઈ, નહીં તો એકદમ હેવી હેવી શરીર લાગતું હતું મારું. પેલા આવ્યા ત્યારે તો ચલાતું નહોતું ને? ચલાતું નહોતું ને, આમ એમ થાય કે આખું શરીર આમ વજન જ લાગતું મને. ત્યારે ગોઠણે બહુ દુખતા. તમારે ગોઠણમાં પણ ઘસારો સારો એવો? સારો એવો ઘસારો હતો ને બહુ જ દુખતા હતા મને. દુખતા હતા એટલે ગોઠણની પણ સારવાર સાથે સાથે થઈ. બે સારું. મેઇન વસ્તુ શું? તમારે 2 ઓપરેશન, ગોઠણનું ઓપરેશન કરે અને કમરનું ઓપરેશન કરે. જ્યાં જઈએ ને કાં દવા પીવાનું કાં ઓપરેશન કરો, દવા પીવાનું કાં ઓપરેશન. ગોઠણના ઓપરેશન તો મને ડૉક્ટરે કીધું હતું, મેં ધ્યાન ન આપ્યું. 3 વર્ષ પહેલાં જ મને કીધું હતું કે ઓપરેશન આવશે. મેં કીધું ઓપરેશન તો કરાવવું જ નથી, જેમ થાય એવું
ચાલવાનું. એલાઇનમેન્ટ સરખું થઈ ગયું એટલે હવે કંઈ દુખાવાની જરૂર નથી. હવે જે છે એ તમને એક્સરસાઇઝ આપી છે, કસરત કરો એટલે મજા કરો. આખી જિંદગી કસરત કાઢી આખી નાખો. જિંદગી કરવાની. આખી જિંદગી કસરત કરો. મેઇન વસ્તુ શું છે, ગોઠણમાં ઘસારો થવાનું કારણ શું? તો આપણા ગોઠણના જે સ્નાયુ છે ને એ નબળા પડે ને એટલે ઘસારો ચાલુ થાય. બરાબર. હવે સ્નાયુને મજબૂત રાખીએ તો ઘસારો બંધ થઈ જાય, અટકી જાય. બંધ તો ના થાય પણ અટકી અટકી જાય, જાય. અને એ ત્યાંથી આગળ વધતો અટકી જાય એટલે આપણે દુખાવો જતો હોય. એટલે હવે એ સ્નાયુને આપણે કંઈ નહીં કર્યું, એલાઇનમેન્ટ કર્યું અને સ્નાયુને મજબૂત કરવાની કસરત આપી, સ્નાયુ મજબૂત થયા એટલે દુખાવો જતો બસ. મેઇન વસ્તુ છે કે એના મૂળ સુધી પહોંચીએ ને એટલે તકલીફ જતી રહે. મોડ સુધી પહોંચવું પડે. મૂળ સુધી પહોંચવું પડે. તમારો અને તમારા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે મને એકદમ સરસ થઈ ગયું છે આભાર સર. ભગવાનનો. ભગવાનને આપણને રસ્તો બતાવ્યો. ડોક્ટરી ભગવાન જ કહે ને સર. ના, એ તો છે. આપણે તો પ્રયત્ન કર્યો, બાકી મટાડવા તો ઉપરવાળા છે. એ તો અમે મટાડવા માનીએ ડોક્ટરી ભગવાન જ કહે આટલું સારું થઈ ગયું ને તો ઓપરેશન કેટલા ડોક્ટર મને કીધું હતું કે ઓપરેશન આવશે એમ. હા, મેઇન વસ્તુ એ છે કે ઓપરેશન કરી નાખો તો પછી શું થાય કે દવા પીધા રાખવી પડે અને સ્નાયુ તો નબળા જ રહેવાના એટલે પાછી તકલીફ રહેવાની જ છે. પાછી તકલીફ થાય લોંગ ટાઈમ હા, આખી જિંદગી દવા જ આખી લીધા જિંદગી રાખવાની હેરાન પછી. જ કરવાનું થાય. એટલે મેઇન વસ્તુ એ છે કે આપણી આ સારવારથી ફાયદો શું થયો કે એક તો દવા વગર. હા, દવા વગર સારું. મેઇન વસ્તુ એ છે કે દવા વગર તકલીફ. બીજું, દવાની જે આડઅસર શરીરમાં થવી જોઈએ એ આડઅસર ના થાય. ના. એટલે આપણી જે આ પદ્ધતિ છે એ કોઈ પણ જાતની આડઅસર વગર, દવા વગર, ઇન્જેક્શન વગર, ઓપરેશન વગર અને એ મૂળ સુધી પહોંચીને મટાડે છે. એટલે બધાને આવી જે તકલીફ હોય કે જેને ગોઠણનો ઘસારો હોય, કમરમાં નસ દબાતી હોય, સાયટિકા હોય, મણકા ખસી ગયા હોય, ગાદી ખસી ગઈ હોય, એવી જે તકલીફ હોય ને એ તકલીફ દવા વગર, ઓપરેશન વગર કે ઇન્જેક્શન વગર પણ મટી શકે છે એવું વર્ષાબેનનું કહેવું છે. હા, એકદમ સરસ રીતે મટી જાય છે. બહુ સરસ થઈ ગયું છે. દવા, ઇન્જેક્શન, ઓપરેશન કાંઈ નથી કરવું પડ્યું. એક્સરસાઇઝથી ને સરની મહેનતથી બહુ સરસ થઈ ગયું છે મને. ભગવાનની કૃપાથી. ભગવાનની કૃપા સાથે. એ મેઇન છે, ભગવાનની કૃપા મેઇન. એના વગર કાંઈ ના થાય. હા, એની કૃપા તો જોઈએ જ છે. એના વગર કાંઈ નથી થતું. એના વગર